આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી નિર્મળાનંદ સ્વામી કે જેઓ કચ્છ પ્રદેશના માનકુવા ગામના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામીએ નિર્મળાનંદ સ્વામીના યથાર્થ ગુણોને આલેખ્યા છે। અતિ ઉદાર દિલના પ્રગટ પ્રભુ સાથે પ્રગાઢ પ્રેમ રાખનારા મૂર્તિમાન ભક્તિ સ્વરૂપ હતા। આ નિર્મળાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના માનકુવા ગામમાં પટેલ પરિવારમાં થયો હતો। આ ગામમાં રામાનંદ સ્વામીના સમયથી સત્સંગનો રંગ લાગેલો। નાનપણથી જ તેઓ સત્સંગના રંગે રંગાયા હતા। જ્યારે સ્વામિનારાયણ ભગવાન પરમહંસો સાથે માનકુવા પધાર્યા હતા ત્યારે શ્રી હરિના દિવ્ય દર્શન અને અલૌકિક પ્રતાપ નજરે નિહાળીને તેમના અંતરમાં પરમહંસ બનીને જીવન સાર્થક કરવાની ઝંખના જાગી। શ્રીજી મહારાજ માનકુવાથી અન્યત્ર વિચરણ માટે ગયા અને મુક્તાનંદ સ્વામી થોડા દિવસ સત્સંગનો લાભ આપવા માટે માનકુવા રોકાયા। સ્વામી શ્રીના સમાગમથી તેમને શ્રી હરિના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો હતો। પછી તેઓ કુટુંબ પરિવારનો ત્યાગ કરીને એકાએક કોઈની રજા લીધા વિના જ ભગવાનને પામવા ચાલી નીકળ્યા હતા અને ફરતા ફરતા તેઓ ગઢપુર આવ્યા, સત્સંગની સેવામાં જોડાઈ ગયા। તેમની હૃદયની નિર્મળતા, ભક્તિ ભાવના અને શુદ્ધ સમર્પણ ભાવ જોઈને સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં જ તેમને દીક્ષા આપી અને નિર્મળ હૃદયના આ મુમુક્ષુનું શ્રી હરિએ નિર્મળાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું હતું। સ્વામિનારાયણ ભગવાન તથા મોટા સંત ક્યારેક તેમને વગર વાંકે ખીજે વઢે તો પણ ક્યારેય તેમને કોઈનો અભાવ અવગુણ આવતો નહીં। હંમેશા તેઓ સવળું જ લેતા। તેમનો સ્વભાવ દત્તાત્રેય ભગવાનની પેઠે સર્વ માંગથી ગુણ ગ્રહણ કરવાનો જ હતો। સદા નિર્મળ હૃદયવાળા આ નિર્મળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન અને સંતોના ખૂબ જ પ્યારા પરમહંસ બન્યા હતા। સંવંત 1872 શ્રીજી મહારાજ ગઢપુર માંગ દરબાર ગઢ કરાવતા હતા। તે સમયે રામનવમીનો સમયો આવ્યો। તે આનંદભેર ઉજવ્યો। પછી બીજે દિવસે બુદ્ધિશાળી નાના સંતો હતા તેમને શ્રી હરિએ નિત્યાનંદ સ્વામી પાસે વ્યાકરણ ભણવાની પ્રેમથી આજ્ઞા કરી। તેમાં પ્રજ્ઞાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી વગેરે 10-12 સંતો હતા। તે ભણનારા સંતોએ પ્રથમ કેસરયુક્ત ચંદન લઈને શ્રી હરિની પૂજા કરી અને ફૂલના હાર પહેરાવ્યા। પછી પ્રસાદાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી વગેરે સંતોએ ઘણા હેતથી શ્રી હરિને બંને હાથે ફૂલના બાજુ અને પોંચી બાંધી પાઘમાં ફૂલના તોરા ધરાવ્યા, કાન ઉપર ફૂલના 2 ગુચ્છ ધરાવ્યા। પછી ઘણા હેતથી નિત્યાનંદ સ્વામીની પૂજા કરી અને ભણવાનું શરૂ કર્યું। ત્યારે સ્વામિનારાયણ ભગવાને નિર્મળાનંદ સ્વામી વગેરે ભણનારા સંતોની પૂજા કરીને અને પોતે જમ્યા પછી પ્રસાદીનો થાળ ભણનારા સંતોને આપ્યો। વચનામૃત પ્રથમના 78 આ નિર્મળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એક સુંદર પ્રશ્ન પૂછ્યો છે। કેમ સમજીએ ત્યારે ભગવાનના સંતનો મહિમા અતિશય જણાય। તે કૃપા કરીને જેમ હોય તેમ કહો। પછી સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું તે હું કહું છું। મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણ એ આદિક જે ભગવાનના અનંત અવતારો થયા તેના મહિમાને
જ્યારે વિચારે ત્યારે સંતનો જેવો છે તેવો મહિમા દેખ્યામાં આવે છે. આ વિચાર કર્યા સિવાય લેશ પણ દેખાતો નથી. તે મહિમા એમ વિચારવો કે જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારોએ કરીને અપાર જીવનો ઉદ્ધાર કર્યો તે સર્વાવતારી ભગવાનના આ સંતો છે. તે સંતો શુક સંકાદિક સમાન છે. તેવા સંતોનો મને સમાગમ મળ્યો છે, માટે હું ઘણો જ ભાગ્યવાન થયો છું. એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય છે. સંવંત 1876માં પોષ સુદ 14ને દિવસે સુરતના ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ અન્નકૂટના દિવસે હો પિયા પાયા તો ફિર ક્યા સોના આ પદ રચના કરીને મધુર સ્વરે સહુને સંભળાવ્યું. તે સાંભળીને સહુના અંતરમાં પ્રભુ પામવાની અલૌકિક ખુમારી જાગી. પછી શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમના બારના ઓરડે જઈને થાળ જમ્યા. જમીને ચડું કરીને રોજના નિયમ પ્રમાણે સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. સૌને સારી રીતે પીરસીને હાથ ધોઈને મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા. તે દિવસે નિર્મળાનંદ સ્વામી શ્રી હરિ માટે પુષ્પ લેવા ભક્તિ બાગમાં ગયા હતા. ભક્તિ બાગમાં જઈને સુંદર પુષ્પો વીણીને મહારાજના પૂજન માટે સુંદર હાર બનાવ્યા. પછી નિર્મળાનંદ સ્વામી પુષ્પના હાર લઈને દાદા ખાચરના દરબારમાં આવ્યા. તે સમયે તેમણે જોયું તો શ્રી હરિ સૌને પીરસીને ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. પછી મહારાજને ખૂબ જ હેતથી પુષ્પના હાર પહેરાવ્યા અને મહારાજને પગે લાગીને કહ્યું કે મહારાજ, આજે હું આપની પ્રસાદી વિના રહી ગયો. તે સાંભળીને શ્રીજી મહારાજે તેમને કહ્યું કે હે સ્વામી, તમે તમારું પત્તર લઈને સૌ સંતોના પત્તર માંગથી થોડું થોડું માગી લ્યો, કેમ જે હવે અમે હાથ એંઠા કરીશું નહીં. પછી નિર્મળાનંદ સ્વામીએ શ્રી હરિની આજ્ઞા અનુસાર દરેક સંત પાસે જઈને પત્તર ધરી કહેવા લાગ્યા, હે સંતો, મહારાજે કહ્યું છે માટે થોડી થોડી પ્રસાદી આ દાસને આપો. તેમનો નિર્દોષ ભાવ જોઈને બધા જ સંતોએ તેમને પ્રસાદી આપી. તેથી સ્વામીનું આખું પત્તર છલકાઈ ગયું. પછી નિર્મળાનંદ સ્વામી એક આસને બેસીને જમવા લાગ્યા. સૌ સંતો જમી રહ્યા પછી સહુ ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને સન્મુખ બેસી ગયા. તે વખતે શ્રીજી મહારાજે સૌને ઉદ્દેશીને વાત કરતા કહ્યું કે સંતો હરિભક્તો, સાંભળો, કોઈનો પણ અવગુણ ક્યારેય લેવો નહીં. અવગુણ લેવાથી જીવનું જેવું ભૂંડું થાય છે તેવું બીજા કોઈ પાપથી થતું નથી. ભગવાનના ભક્તની સેવા કરવી અને સૌનો ગુણ લેવો, પણ અવગુણ તો લેવો જ નહીં. જેમ આજે નિર્મળાનંદ સ્વામીએ અમારી આજ્ઞા પાળીને સૌ સંતોના પત્તર માંગથી થોડી થોડી પ્રસાદી માગી લીધી તો તેમનું પત્તર છલકાઈ ગયું. તેમ તમે સૌનો થોડો થોડો ગુણ લ્યો તો જીવ ગુણોથી ભરાઈ જાય અને બહુ બળિયો થાય. એટલી વાત કરીને શ્રી હરિ પ્રભુ અક્ષર ઓરડીએ પોઢવા પધાર્યા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.